આપણે ઘણીવાર એવું વિચારીએ ને કે ભગવાન એટલે મંદિરો, મોટી મૂર્તિઓ, ધામધૂમ. પણ શું દેવત્વ ખાલી પથ્થરમાં જ હોય? આજે આપણે જે વાત કરવાના છીએ થોડી અલગ છે. લોક દેવતા, શ્રદ્ધાના જીવંત સાક્ષાત્કારો, એમાંથી અમુક અંશો પર આપણે ઊંડા ઉતરીશું. આ એવા દેવતાઓની વાત છે જે મંદિરોમાં કદાચ ના મળે, પણ લોકોના દિલમાં, એમની વાતોમાં, રોજબરોજના જીવનમાં એકદમ જીવંત છે. મને હજી યાદ છે નાનપણમાં સાંભળેલું કે કચ્છના રણમાં રાતે ઘોડાની ટાપલી સંભળાય ને તો બીવાનું નહીં, એ તો વછરદાદા હોય, પશુઓની રખવાડી કરતા ફરે. આ એક નાની વાત જ દેખાડે છે કે શ્રદ્ધા કેવી રીતે અનુભવ સાથે જોડાયેલી હોય છે. તો ચાલો આજે આવા દેવતાઓની દુનિયાને નજીકથી જાણીએ. બરાબર કહ્યું. આપણી પાસે જે આ માહિતી છે એ લોક દેવતાઓ પરના લેખોમાંથી લીધેલી છે, અને આપણો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ લોક દેવતાઓ કેમ કહેવાય છે, એમની શક્તિનું મૂળ ક્યાં છે, કોઈ મોટા મંદિરોમાં કે પછી લોકોના અતૂટ વિશ્વાસમાં, એમની જીવન જરૂરિયાતોમાં. અને ખાસ વાત એ છે કે આ દેવતાઓ ઘણીવાર મતલબ કે ભૌતિક મંદિર વગર જ પૂજાય છે. કોઈ ઝાડ નીચે, ખુલ્લામાં, બસ લોકોની માન્યતામાં. તો શરૂઆત કરીએ વછરદાદાથી જ, જેમની વાત મેં હમણાં કરી. કચ્છનો રણ વિસ્તાર, ત્યાં માલધારી સમાજ માટે તો વછરદાદા એટલે પશુધનના રક્ષક, ભગવાન સમાન. રાત્રે પેલી ઘોડાની ટાપ સંભળાય એ વાત હોય કે પછી દુકાળ પડે ને માલધારીઓ પ્રાર્થના કરે ત્યારે એ પ્રગટ થાય, એવી કથાઓ પણ છે. એટલે એમની હાજરી એકદમ જીવંત લાગે, જાણે રણની રેતીમાં જ એમની શ્રદ્ધા વણાઈ ગઈ હોય એવું. હા, અને આ જ તો લોક દેવતાઓની ખાસિયત છે. વછરદાદાનું જે આખું સ્વરૂપ છે એ સીધું રણના એ કઠિન જીવન સાથે, પશુપાલન પર જે લોકો નભે છે એમની સાથે, અને એમની મોટામાં મોટી ચિંતા પશુધનની સુરક્ષા, એની સાથે જોડાયેલું છે. અહીં દેવત્વ કોઈ શાસ્ત્રોમાંથી નથી આવ્યું, એ તો સમુદાયની જે તાતી જરૂરિયાત હતી એમાંથી ઊભું થયું છે. એમનું કેન્દ્ર મંદિર નથી, પણ પેલું રણ અને માલધારીઓનો વિશ્વાસ છે. રણમાંથી હવે થોડું પાણી તરફ જઈએ. સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાની પૂજા તો બહુ જ થાય છે. એમની સૌથી જાણીતી વાત પેલી છે ને કે ભક્તોને બચાવવા એ મગર પર સવાર થઈને નદી પાર કરી ગયા હતા. આજે પણ કેટલાય તળાવ, જળાશયો એમના નામ સાથે જોડાયેલા છે. અહીં પણ એ જ વાત દેખાય છે, સંકટ સમયે રક્ષણ આપતી શક્તિ. હા, અને ખોડિયાર માતાનું વાહન મગર છે એ પણ બહુ સૂચક છે. મગર આમ તો ભયનું પ્રતીક ગણાય, પણ અહીં એ જ રક્ષક શક્તિનું વાહન બની જાય છે. આ શું દેખાડે છે કે લોકશ્રદ્ધા જે તે વિસ્તારના પર્યાવરણના તત્વોને કેવી રીતે પોતાનામાં સમાવી લે છે અને એને એક નવો અર્થ આપે છે. પાણી સાથે, જળચર પ્રાણી સાથેનો આ સંબંધ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિની પણ ઝલક આપે છે. હવે વાત કરીએ મોગલ માતાની. એમના નામ સાથે ભક્તિ તો છે જ, પણ થોડો ડર પણ જોડાયેલો છે. એવી પાક્કી માન્યતા છે કે માં મોગલ હંમેશા સત્યના પક્ષે રહે, સાચા માણસનું રક્ષણ કરે અને ખોટું કરનારને છોડે નહીં. લોકો સામાન્ય વાતચીતમાં પણ બોલે, મોગલમાં કંઈ ખોટાનું કામ નહીં કર્યો, જાણે એક અદૃશ્ય કોટ ચાલતી હોય. કુદરતી આફતથી બચાવવા પૂરતા નથી, એ સમાજમાં નીતિમત્તા, સત્ય અને ન્યાયના પણ આધારસ્તંભ બને છે. જ્યાં કદાચ સરકારી કાયદો કાનૂન ન પહોંચે, ત્યાં શ્રદ્ધા પર આધારિત આ વ્યવસ્થા સામાજિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. અહીં શ્રદ્ધા જ ન્યાયની ગેરંટી બની જાય છે. અને છેલ્લે ડાંગના આદિવાસી ભીલ સમુદાયના દેવ મોગરા. એમને તો માં કહીને જ બોલાવે. એમનું કોઈ મોટું મંદિર નથી, જંગલમાં એક ઝાડ નીચે એમનું સ્થાનક. અને માન્યતા એવી કે ભૂખ્યાને ભોજન આપે અને બીમાર પડે એને ઔષધિ પૂરી પાડે. અહીં તો શ્રદ્ધા સીધી જીવનની મૂળભૂત જરૂરિયાતો સાથે જોડાયેલી છે, રોટી અને સ્વાસ્થ્ય. દેવ મોગરાનું ઉદાહરણ તો લોક દેવતાના ખ્યાલને એકદમ સ્પષ્ટ કરી દે છે. અહીં દેવી સીધા પ્રકૃતિ સાથે, જંગલ સાથે અને સમુદાયની રોજિંદી જરૂરિયાતો સાથે જોડાયેલા છે. મંદિર નથી, ઝાડ નીચે સ્થાન છે. આ વાત જ ભાર મૂકે છે કે શ્રદ્ધા કેટલી સહજ, કેટલી સુલભ અને કેટલી શું કહેવાય પ્રકૃતિ સાથે જોડાયેલી હોઈ શકે. આ બધા ઉદાહરણો પરથી આપણે સમજી શકીએ છીએ કે લોક દેવતા કેમ કહેવાય છે. આ એ દેવતાઓ છે જે લોકોમાંથી જ, લોકો દ્વારા જ અને લોકો માટે જ જાણે અસ્તિત્વમાં આવ્યા છે. એમની શક્તિ મંદિરોમાં નહીં, પણ લોકોના સામૂહિક વિશ્વાસ અને અનુભવોમાં છે. ખરેખર
આખી વાત સાંભળીને એમ જ લાગે કે દેવત્વનો વાસ ફક્ત મંદિરોની 4 દિવાલોમાં જ નથી હોતો. વછડદાદા રણના રક્ષક તરીકે, ખોડિયારમાં સંકટ ટાળનાર તરીકે, મોગલમાં ન્યાય કરનાર તરીકે અને દેવ મોગરા પાલનહાર તરીકે, આ બધા એ વાતનો પુરાવો છે કે શ્રદ્ધા જે તે સમાજની જરૂરિયાત, એમની આસપાસની દુનિયા અને એમની વાર્તાઓમાં કેવી રીતે જીવંત રૂપ લઈ શકે છે. અને અંતે એક વિચાર આવે છે મનમાં, જે આ બધી વાતોમાંથી નીકળે છે. શું આ દેવતાઓને લોકદેવતા કહેવાનું કારણ એ છે કે ખરેખર લોકોએ જ પોતાના સામૂહિક અનુભવોથી, ડરથી, આશાઓથી અને અતૂટ શ્રદ્ધાથી એમને દેવત્વ આપ્યું છે? શું દેવત્વનો ખરો સ્ત્રોત ઉપરથી નથી આવતો, પણ નીચેથી, એટલે કે સમુદાયની જરૂરિયાત અને માન્યતામાંથી આવે છે? આ કથાઓ સાંભળીને એ પણ વિચારવું રહ્યું કે આપણી આસપાસ, આપણા પોતાના સમાજમાં પણ આવી કેટલીય શ્રદ્ધાઓ, પરંપરાઓ અને પેઢી દર પેઢી ચાલતી વાર્તાઓ હશે. કદાચ ભૂલાઈ રહી હોય, પણ એ જે તે સમાજના જીવનનો અરીસો તો છે જ. એના પર વિચારવા જેવું ખરું.